હેલો. આ લોકોમાં તમારી ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે હો. હા અત્યારે હું ઓફિસમાં જ ગયો તો ઓફિસે આવી જાઉં. બરોબર બરોબર. કેટલા કેટલા પૈસાનું સેટિંગ થશે તમારાથી? 10 લાખ. ઓકે ઓકે 10 લાખ થઈ જશે હો. આવ્યું. આજ તો શકલાની ઓફિસે જવું છે, જોવું છે શું હેડ હશે કાઢીએ. સરપંચ બને છે તારનો તો હું હાલ તો ખાસી ટાઈમ થઈ ગયો છે એની ઓફિસે જઈએ. આ તો તેની ઓફિસે જઈને જો થોડી વાર બેહવું છે, શેવું હેડ હશે, શેવું ગામમાં વહીવટ કરે છે, જાય એ બધું ચેક કરવું છે. બેઠા છીએ. ઓ બાબા આવો. અલ્યા મૂર્ખા, તને ખબર પડે છે આ સરકારી ઓફિસ છે, તારા બાપાનું હેતર નહીં તે તું પગ ઉપર નાખીને બેઠો છે. એવું છે સરકારે નવા કાયદા કાઢ્યા કે સરપંચ જેમ બે હે ને એમ ગામ વાળાને સ્વીકારી લેવાનું. અમે તમારા નવા કાયદા આવી ગયા. નવા કાયદા આવે એટલે આપણે એનો અમલ કરવાનો. આ તો વળી કાયદા હતા હે. આ ઓફિસ કહેવાય આપણું. આ તો આના પર પગ દઈને ઊંઘાઈ ગયા હાય. કોમ એને કેવું હાસવે. હા ઠીક છે ને આ તો સીટ મળેલી કહેવાય, એકદમ થોડી મળે છે. બાબા તમે ગામમાં પૂછો સરપંચ નું ખાલી નામ પડે ને એટલે આમ ગમે છે કે ના સરપંચ બરોબર છે. મને 5 વર્ષ માટે નહીં, બધા કીધું તમે આ જિંદગી રહી જાઓ. હું જાતે એમને એમ કહું છું તો બસ હું આટલી વાર જ છું. એ હોય તો હું કોમ કરે તું. મેં કોમ કર્યા છે, હવે તો કોઈ સરપંચે નહીં કર્યો. હા હા. ઓહો હો હો. આ મને તો થાક લાગી રહ્યા આટલા આવતા આવતા તો. આડા કરો બાપા, આપણી ઓફિસ છે. બાપા હા તમે શાંતિથી ઊંઘો દેતા. અલે આ તને ખબર પડો હું ઊંઘવા તારા બાપાનું હેતર નહીં. આ તો ગામની પંચાયત છે. પંચાયત ઊંઘાતું હ. બાપા તમે ગામમાં કોઈને પૂછ્યું કે સરપંચ કેવો છે? મારે તો કા પૂછવું પડે ભાઈ. સરપંચ નો કોમ જ એવો છે ને, આખું ગામ નહીં આજુબાજુના ગામ વાળા વિચાર કરે છે કે સરપંચ છે આ બરોબર છે એમ. સરપંચ નો વખાણ 17 ગામે થાય છે. ઓહો એવો હું સરપંચ બન્યો છું આ વખત, અને એવો કોમે મિસ કર્યો છે. ના ના, આપણે તો સારું જ કરવાનું યાર. ગામનો વિકાસ કરવાનો આપણે. કોઈનું ખોટું ના થવા દેવું પાછું હું એમ હતું. હા એમ ગામનો ઉદ્ધાર કરવાનો વાત કરે છે. ખોટું કોઈનું થવું ના જોવે. લોકોના ઘર પાસ કરી આલવાનો, આવું બધું કરવાનું આપણે. પેલા રસ્તા તૂટી ગયા છે, રસ્તા હોત કરી આલવાના. તાને ખબર ના પડે એટલે. જય સરપંચ. હા આવો લખા. તારો પહેલો ઓર્ડર શું છે? હા તું આપણે આ પેલું કામ કરતા હો. મેં ન છોકરાથી કે ઉંમર લાયક ડોહા ઊંધી બધાના બાલ વ્યવસ્થિત કાપી કાઢ. બરોબર? અને પૈસા ના માગતો કોઈના બાલ. હારું હું તો ફ્રીમાં ડાયરી કરે તો હારું હું તો ભિખારી થઈ ગઈ. હા? હા અને પૈસા પાછા હું પગાર આલે તો નહીં તો. આ પગાર આ નકર તું કોઈના પાસે પૈસા ના માગતો હું પૂછે ગમે તેને ગામમાં. હા. તો જો પૈસા માગ્યા એક પણ પહાડ તો તને પગાર નહીં મળે. બરોબર? કેટલો આલે રે? એ તો હું આલે મારા રીતે તને પોહાય એટલો આપે. હા બરોબર ને? હા આ તો જો પેલું કામ કરતા અમારું હો. આ કીધું એ પાછું પૂછવાનું આવે છે. હા, હા, હા. ભૂલ ના થઈ જોવા. હા બરોબર? હા અને વ્યવસ્થિત કાપજે પાછો. હા બાપા સરપંચ હા ભાઈ લખાવું થયું. હું કહું કાલે જે હું કેમ ભાઈ કાલે અત્યારે એવું છે? અત્યારે થોડી તબિયત ખરાબ છે એટલે. હા તબિયત ખરાબ છે. એવું છે એમ? હા તો મેં કાલે ઝડપી કામ કરજે. બરોબર? હા આખા ગામમાં ફરવાનું છે તારે. હા સરપંચ સાહેબ હા તું બાબુ જીતો મને કયો મોટી સમસ્યા થઈ ગઈ. કેવી સમસ્યા હતી સવારી? મારી બે દંડથી દૂધી આલી. બેસ દૂધ નહીં આપતી એમ? ઓવા ધુંબા હા આ તો રાષ્ટ્રીય મુદ્દો છે. અને આને તો આપણે આખી ગ્રામ પંચાયત બોલાવી પડે. એવું? હા એટલે એ મૂર્ખા, ઓના માટે ગ્રામ પંચાયત ના બોલાવાય, ડોક્ટર બોલાવો પડે. ડોક્ટર બાપા એવું નહીં. હા. ગમે તે વાતનું સમાધાન છે ને હા. ગ્રામ પંચાયત જ કરે અને સરપંચ જ કરે. આ નવા કાયદા છે, આપણો અમલ કરવો પડે એનું. સરપંચ હા હું જોઈ આવતો ને દોડતો શું જોવા છે કે તાવ તો નહીં આવ્યો?
ના ઉભો રહ દંબા તો એ કમ્પ્લીટ ખોરાક આપ્યો તો ભેંસનું હા હું ઘાસનું ગોળ ખવડાવતો રહું. ઘાસનો ગોળ ખવડાવો છો ઓવા. બાબા હા કારણ મળી ગયું ઓ હો આ દુંબા ઘાસનું ગોળ ખવડાવતા હતા ને ઓવા. આ ગોળનો ભાવ વધી જવાથી બે હડતાળ પાડી છે હા બરોબર બે હે અતાર પાડી બે હડતાળ પાડી છે કેમ ગોળનું પાન? ગોળનો ભાવ વધી જવાથી બે હડતાળ પાડી હા. તો લખા તું એક કામ કર હા. આખા ગામમાં એલાઉન્સ કરી દે કે ગોળનું 50% ડિસ્કાઉન્ટ બરોબર ને બાબા બરોબર મારું કામ છે ઉસીમ કહી દો એક નંબર આજનું કાલ ના થવું છું ના થાય કાલ કરતા હવે આજ કરું હું એવો સરપંચ છું તો આપણે શું કરવું પડે ખબર છે હા આ કાયદા નવા ઘણા વધી ગયા છો અરે આ કાયદા તો વધવાના યાર અત્યારના જમાનામાં તો કાયદાનું કોમ છે આ તો બધું કોઈ તાનું કેવું છે. સરપંચ હા ભાઈ એક ફરિયાદ બીજી કેવી ફરિયાદ છે વાળી બીજી કે ગામનો છોકરો બધો રીલ બનાવીને ઉજાગરા પાડું છું ઉજાગરા કરી બાબા હા આ તો ગંભીર સમસ્યા છે તમે થોડો ઇંગ્લિશ બે અવાજ તમે ભાઈ વાલ ગંભીર સમસ્યા સાથે આ તો ગંભીર સમસ્યા છે મારો એના માટે એક નવો કાયદો લાવવો પડે કેવો કાયદો વળી એના માટે એન્ટાર્ટિક કાયદો લાવવો પડે મારે એન્ટાટી એન્ટાર્ટિક કાયદો લાવવો તારા બોલવા મિસ્ટેક થાય છે. મારા બોલવામાં મિસ્ટેક થાય છે ઓવા. એન્ટિક રીલ કહેવાય. હા એ એન્ટિક રીલ તાણ એ કાયદો કહેવાય. બરોબર એ એન્ટિક રીલ કાયદો જો ઓલે આ વળી શો કાયદો આવ્યો રે બાપા નવા કાયદા આ છે ને અમે તમને ખબર નહીં પડે આ તો વળી કાયદા હતા અહીં કાયદા તમારા જમાનામાં બી ઘણા થાય. બનાવ્યા છે સરકારે અને આવા કાયદા હોય હા લખવા હા આ તાર મારો નવો કાયદો હોભરો બોલો તાણ આ કાયદામાં એવું છે કે કેવું છે 9 વાગે શેરી હા જો કોઈ છોકરું કે ઉંમર લાયક ડોહો હા ફોન ફેદા તો તમારે જઈને એને દાઢીને ટકલું કરી ગાલવાનું છે તમારે વચ્ચે આવવું પડશે આ ગામના છોકરોનું સુધારવા માટે અને કાકાએ જ કીધું તું કે તમે જેટલું મગજ શાંત રાખશો એટલા સુખી થયો બરોબર ને વાત સાચી છે. વાત સાચી છે, સરપંચની વાત સાચી. કાયદો આ સરકારે નવો કાઢ્યો છે હા વાત સાચી. કાયદો બરોબર મને ગમે રહ્યા હો બાપા હા આ 4 વર્ષમાં પહેલી વાર હું મોટા બે નિર્ણય લઈ લીધા એ વાત તો હું તું એ નિર્ણય લઈ લીધા એક તો ભેંસોના ગોળ માટે હું 50% ડિસ્કાઉન્ટ કરાવ્યું હા અને બીજો છોકરાની ઊંઘ સસ્તી કરાવી હા વાત સાચી છો બરોબર છે ને બરોબર અને ત્રીજો હું નિર્ણય લે તું ત્રીજો નિર્ણય એવો છે કે હા હવારના હું 5 વાગે હા ગામમાં ચક્કર મારી હા શું સરપંચ પોસ વાગે પાછું 5 વાગે છે મૂંગું ઉડાડવા એ સપનામાં પાછું ઓહો સપનામાં હકીકતમાં તો કૂતરો આમ પડે ને લેવા તાણ સગુબા જિંદાબાદ સગુબા જિંદાબાદ સગુબા જિંદાબાદ જા હું હે જાઉં અરે હું હે જાઉં અરે હું હે જાઉં. હા બાપા જાઉં.